હું તો ડોશીથી કંટાળી ગયો છું. એક ડબ્બુ ભરીને કસળિયું ખાઈ જાય છે. અમે જાય છે પિયોર કે હું તો મેથી ખાવા દઉં છું લહણ એ ખાવા જાય છે. આ બેને મારા સાજ નાખી પણ એના કરતી હારું તો હું વેચી મારું કોઈ ગળા ગાન તો અલે આ લાલભા હું વેચી મારું કરો છો? અમારી ભેંસ છે ને એ મારે વેચી મારવી છે. આ ડોહિયા જાય છે પિયોર લહણ ખાવા ને મેથી ખાવા. અલે તમારે વેચ્યું હોય તો ઘર તો માર પાસે હાલ જ છે. કોણ છે બોલે કાને આ ફોન કરું. કરો હારો છે કે હેલો હગા શું હતા તાર બેહ લેવી હતા? આવો અમાર ગોમ બાજુ જ છો. તાર માર ગડું ને એક ધાડી છે ઈકણ આવો લાલ ભાંડાલી હારું આવું છે ઘરા કોઈ કણ ઓય આવશે કે ઓય આવું છે. શંભા હા કેટલા આગુ અલે આ નેન ભા આ પેલું રે ધાર્યું આમ આપણે તો પોકી ગયા છીએ હેડો. વખત તો 3000 પેલો પાનથી 3000 લાલ બાપા આનથી હગા પા આનથી 3000 લેવા છે અને 100000 ના દાવો પારવો છે એટલે હું આરામ બેસી કદી. અરે લખુભા આપણે ભેંસ ના વેપાર આવતા છે કેટલા રે અમે આવી જ રહ્યા છે બધા આવતા હશે તાને આપણે બે હ એવા તો એવો શંભા બોલો. કેટલા ઉડી બેહ લેવાય છે? અલે બે હારી હોય ને તો 70 કે 80 પૈસા માંગશે તો આપણે હાલવા તૈયાર છીએ. ખાલી આપણે દૂધ ખવડાવવાનું બે એટલો બસ. હા આપણે લાલ ભાતા તાર ભેંસ એટલા સુધી વેચવાની છે? પસાનો 55 ઉડી વેચવાની છે. પણ 50 જતી રહે ચાલ હે નહીં? હા તને અમે સાલ લાવી પડે સાલ છે પણ 50 માં 1 રૂપિયો ઓછો નહીં લો. પણ તય બોલતા ના ઘરાક આવી એટલે હારું એ 50 માલ દે પછી એ હું મારી રીતે કૂટી રે હારું. હાર અલે નેનભા આપણા 70 માં બે તો પોહા લઈ લો આપણે લઈ લે 70 માં લઈ લો કા લઈ લે 70 માં ન ઘરાક આયા આવો ઘરાક આવો હા બે તો ગમી કદા આને બે તો ગમી તો છે પેલા તો બે જોઈ લો. એટલે આ બે તો કમ્પ્લીટ છે વસરાય કમ્પ્લીટ છે. અમાર ભેંસ છે ને એકદમ ગરીબ છે મારતી નહીં તો નહીં કે ના. અને કિંમત શું રાખી દે તો એ પેલા બે જોઈ લો પછી આપણે શાંતિથી કિંમત કરીએ. બે તો કમ્પ્લીટ છે પણ આ બાજુ હેડજો થોડે ચોથી કરીએ કિંમત. યાર લાલ પાતા એ શું હંગાતી આવો છો તો એ બેને ખોણ મેલો કે અમાર બેવાની વાત છે હેડો. એટલે આ કિંમત શું રાખી દે કિંમત 60 લેતા હતા 60,000 પણ અમે 55 રાખી છે. અરે 55 માં ઓછી નહીં થાય ગોરમોટ 50 રાખો કે જો 55 માં લાલભા ઓછી કરવા ના પાડે છે કાલ ઘરાક આવીને જશે એટલે અને ઘરાક કાલે 55 કીધી હતી પણ ના પાડી હતી. દૂધ કેટલું કાઢે છે? 5 લીટર દૂધ કાઢે છે નેન બા 5 લીટર દૂધ છે કે નેન બા ઓકે છે એટલે અમારે બે તો લેવી જ છે. હાલ તો લઈ લો બે લેવી છે ને તો આપણે હા બસ તાન બે તો કમ્પ્લીટ છે હો મારતી વારતી જ નહીં કે જોઈ ના દે. હા હેડો લાલબા હા કિંમત તો અમે કરી કા કિંમત તો થઈ ગઈ છે. હાર અને પૈસાનું શું કરવાનું છે? અને આ પૈસા તો રોકડા આલવાના છે. ઉભાડો હેડો કયો બે હા 1 2 3 4 5 6 7 8 9 10 ને 50 લે આ પૂરા 55,000 છું પાછા તારે જો હું ગણીને આવું.
55,000 તો કમ્પ્લીટ છે પણ અહીં 5,000 મારે કરી જવાનું છે અને ડોહાન ખબર ના પડવી જો કે લખુબા 5,000 કરી ગયા છે ડોહાન તો 50,000 જ કહેવાના. લાલ બા બે સોડિયા લો પૈસા પેલા તારે સોડિયા લો ને પેલા પૈસા લો પછી રોકડા પૈસા લો. હડો આ બાજુ એ રહ્યા 48,000 જ કહેતા હતા પણ હું જેમ તેમ કરી 50 કરાવ્યું છે લેવા 50,000 રૂપિયા અને બે સોડિયા લો. આ સોડિયા લા મત લે ને બા તો બે સોડિયા લો આ બાજુ સોડી અલ્યા લા યાર અરે બે બા આપણે અમે ઘેર બે તો લઈ લીધી હેડો 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 આવો જંબા આવો આવો આવો. અને તારા અમાર ગામમાં શોથી આયા અલે હું બે લેવા આવ્યો તો અંકુ નાથી લાયા અલે કેમ લાયા આ તો લાલભા નીથી લાયા 55 પૂરા 55,000 માં લાલભા નીથી લાયા ઓવે હારું ખર લે ને બા આ કાવજો બે જજો આ કા હેડ 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 મેલો મેલો હેડ ફટાફટ આપણે ઘેર પકવાન છે ભેંસે છે ને 50,000 રૂપિયા આયા અને આ ડોશી જઈ છે પીહોળ લહણ ખાવા ઓય ખાધું હોત તો આમ તો ભેંસે વેચ મારી આવશે તો તેલમાં ગાય ખાવા પર ઉકાળસા પીવો પડશે. આ નિહાળી જાવ થોડું લાલભા આ તારે કોક બે વેસી હા વેચી ના હતા આ પેલા લખુભાઈ હગા હતા ને તાણે એ લાઈને આયા હતા કેટલા વેસી 50,000 માં. અને માર હાગો કે 55,000 માં લીધી ના ના હું ગણ્યા હતા 50,000 જ હતા. તો બીજું કોણ હતું બીજું લખુભા હતા ને એ એવન હગા કે મારા હગા હતું. પણ માર હાગો કે હું 55,000 ગણી ના લ્યા છે લખુબાને ના તાર હું લખુભા ગેમ રમી ગયા. હાસી વાત શંકા એ તમે કાસા કા 55,000 નું મન તો 50,000 જ આલે લખુભાઈ. મને તો માર હાગો કહેતા કે 55,000 આલે બે લઈને મને હું મામા લેતા હું સા પાણી નું પૂછ્યું પણ એ રાકી નહીં આપવું મારા મોરું થાય છે. ના તને હું લખુભા વાળો તાણા ઉભા તારા ગા ગેમ રમી જશે ને ઈવન પકડજો ને તારે 5,000 રૂપિયા કમિશન ખાઈ જશે ને એ લઈ લેજો તો આ લખો છે ને વશમાં કોક તો કરી જો છે ડખો પણ એને આ તો મેલવાનો ને અને અડીને ઘેર જાવ ને પોણી નહીં પીવું સીધું ઘેર જાવ છે ના પછી એને તો લાકડી લઈને મારવો છે. હારું હું જાઉં છું. સારું છે મારે નેદવું છે. હા લખો તો હમણાં પણ કોઈ બોલવું નહીં હરખો જવાબ ના આવે ને તો બે ધોકા સોરવા છે. લાલભા હા પેલી બે વેચી ને એની હા. મારી દલાલી આલ દે 1,000 રૂપિયા આમ તો તારે ઓછા પૈસા જતી હતી 48,000 માં પણ એની દલાલી પેલા આલ દે મને. અને તું મારા 5,000 લઈ લ્યો છે હની દલાલી આવી છે. શિયા 5,000 તો અંકુરે કીધું 5,000 લઈ જવું મને આ પેલા પોપટ ભર્યા ને એવા હગાતા ઈવાય મને કીધું લા હાલ કદા બાલ નાખ બે ધોકા મેલું છું. 5,000 તો લીધા ને પણ દલાલી આલ દે મારી એટલી દલાલી તો થાય જ છે હાલ. જો પેલા એ 5,000 લે બસ હું તને દલાલી આલ દઉં લે. આ તો દુકાન દીખત બતાઈ દે કે હું આલે હા શુક્લા ધોકા છો 500 રૂપિયા દલાલી લા મારી હા ના હારું લે ખુશ થઈને હારું તને લે. આમ કોઈ આવું ના કરતો. તો એના છેતરાયા પાછા આવા જુઠ્ઠા દલાલીઓથી. હા અને આયા ઘર ના ઉકાળજો એક અમે તમને ચેતવીએ છીએ. હા મારું નામ છે લાલભા કોમેડી અને અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવા ના ભૂલતા. અને આ લખાનો અમને આવશે ને તમારા પાસે દલાલી બની તો ડખા કરશી એક તમે ચેતન રહેજો.